મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છાઓ પાઠવું છું. તમને ખુશ રહેવાની, આશીર્વાદિત અને આનંદિત રહેવાની પરમેશ્વર કૃપા આપતા જ રહે. આ તમારા માટે આશીર્વાદનો દિવસ છે. ખરેખર તો દરેક દિવસ આપણા માટે આશીર્વાદ છે. આશીર્વાદ આપનાર પ્રભુ આપણી સાથે છે, એટલે આશીર્વાદિત દિવસ છે. શું તેમણે તમને વચન આપ્યું નથી કે તે તમને છોડશે નહીં અથવા ત્યાગશે નહીં? આજે તમને કોઈ આશીર્વાદ જોઈએ છે? શું તમને તમારા પરિવારમાં, તમારા નોકરીમાં, તમારા વ્યવસાયમાં, તમારા સેવા કાર્યમાં આશીર્વાદની જરૂર પડતી નથી? પ્રભુ તમને તે આપી દેશે, તેથી ડરશો નહીં. આશીર્વાદ આવે તો છે, પણ તે ટકતા નથી. શું તમે આમ કહો છો, જતા રહે છે? આવક આવે છે, જલ્દી જતી રહે છે. મને નોકરી પણ મળે છે, પણ જલ્દીથી હું ગુમાવી દઉં છું. કંઈક સારું આવે છે, પણ લાંબુ સમય ટકતું નથી. કંઈ પણ લાંબુ સમય ટકતું નથી. દિવસો, અઠવાડિયા, મહિનાઓ, વર્ષો સુધી ટકે છે. બસ કંઈ કાયમ માટે રહેતું નથી. મારું જીવન આવી રીતે જ ચાલે છે. શું તમે આમ નિરાશ થઈ રહ્યા છો? એક જ રસ્તો છે. આશીર્વાદ આપણને મળે તે તો બીજી વાત છે, પણ તે કાયમ માટે આપણી સાથે રહેવો જોઈએ, અને તો પછી જ તે સંપૂર્ણ આશીર્વાદ કહેવાશે. તો બાઇબલ તેના વિશે શું કહે છે તે જુઓ. આપણે શું કરવું જોઈએ? નીતિ વચનો 10મો અધ્યાય તેની 6ઠી કલમ. સદાચારીને માથે આશીર્વાદ ઉતરે છે. તે એક આશીર્વાદ નથી, ઘણા આશીર્વાદ છે. પ્રભુ પાસે દરેક પ્રકારના આશીર્વાદ છે. સારું સ્વાસ્થ્ય, શાંતિનો આશીર્વાદ, આરામનો આશીર્વાદ, એક બળવાન થવાનો આશીર્વાદ, સંપત્તિનો આશીર્વાદ. તેમની પાસે દરેક પ્રકારના આશીર્વાદ છે. તમને કયા આશીર્વાદની જરૂર છે તે આશીર્વાદ આપશે. તેવું નથી કહેતા કે કેવળ એક આશીર્વાદ આપશે. તે ઘણા બધા આશીર્વાદ આપશે એમ કહ્યું છે. ઘણા પ્રકારના આશીર્વાદ છે. આશીર્વાદ આપણા જીવનમાં રહેવા જ જોઈએ. તે આવતા જતા રહે છે આમ કહો છો. કેટલા કહેશે કે આશીર્વાદ આવે છે, રસ્તામાં છે આમ કહેશે, પણ તે થોડા સમય માટે આવે છે, રહે છે અને પછી જતા રહે છે. શું તમારામાંથી ઘણા લોકો આવી રીતે સંઘર્ષ કરી રહ્યા છે? આપણા ઘરમાં થોડા સમય શાંતિ અને આનંદ છે, પછી તે દૂર થશે. ઝઘડા અને મૂંઝવણ આવતી રહે છે. કોઈ પણ શાંતિ નથી. એવું લાગે છે કે આવક આવી ગઈ છે, એવું લાગે છે કે આપણે સમૃદ્ધ છીએ, પરંતુ થોડા સમય પછી કેવળ નુકસાન છે, દેવું છે, આવું થઈ જાય છે. એવું લાગે છે આપણા બાળકો સારું કરી રહ્યા છે અને સફળ થઈ રહ્યા છે. અચાનક તેઓ કહે છે કે ભણી શકતા નથી, પરીક્ષામાં નાપાસ થઈ જાય છે. શું તમને લાગે છે કે આશીર્વાદ તે કાયમ માટે ટકતા નથી? આશીર્વાદ તમારા જીવનમાં કાયમ માટે રહેવા જોઈએ. પ્રભુ તે જ ઈચ્છે છે. તો પ્રભુ શું કહે છે કે સદાચારીઓના માથા ઉપર આશીર્વાદ ઉતરે છે. જો આપણા જીવનમાં આશીર્વાદ રહેવાના હોય તો આપણે કેવું બનવું જોઈએ? આપણે સદાચારી બનવું જોઈએ, આમ પ્રભુ કહે છે. શું તમે લોકો ન્યાયી છો? હું પાપી છું, શું આમ કહો છો? શું પ્રભુ પાપીઓને પ્રેમ કરતા નથી? તે તેમને પણ પ્રેમ કરે છે. હા, તે પ્રેમ કરે છે. ક્યારેક પાપીઓ માટે તે ચમત્કાર કરશે, પોતાને તે પ્રગટ કરશે, પરંતુ તેમના આશીર્વાદ ટકશે નહીં. તેઓ કાયમી આશીર્વાદ મેળવી શકતા નથી. તે મેળવવા માટે બદલાવ જોઈએ છે. શું તમને ખ્યાલ છે કે તમે પાપી છો? તો પાપથી પસ્તાવો કરો ને. તમને ખ્યાલ છે તમે ખોટું કરો છો, ખોટું કબૂલ કરો અને સુધારો ને. પ્રભુ એવી જ અપેક્ષા રાખે છે. ન્યાય વિશે વાત કરો છો. ખરેખર ન્યાય કોણ છે? આ દુનિયામાં કોણ ન્યાય હોઈ શકે? દરેક વ્યક્તિ આવા જ છે. શું સામાન્ય રીતે આવું કહેતા નથી? પરંતુ બાઇબલ કહે છે, જે વ્યક્તિ પાપથી પસ્તાવો કરે અને ઈસુ ખ્રિસ્તના રક્તથી ધોવાઈ જાય તે સદાચારી બનશે. વધસ્તંભ પર ખ્રિસ્તે તેના શરીરમાં આપણા પાપ લીધા. તેણે આમ કર્યું કે જેથી આપણે પાપી જીવન જીવવાનું છોડી જે યથાર્થ છે તેની માટે જીવીએ. તેના ઘાવોથી તમે સાજા થયા. આમ પહેલો પિત્તર 2:24 કહે છે. આપણે જે પાપીઓ હતા તે સદાચારી બની શકે તે માટે ઈશુએ વધસ્તંભ પર પોતાનું લોહી વેવડાવ્યું. જ્યારે આપણે પાપથી પસ્તાવો કરીએ છીએ, ઈશુને સ્વીકારીએ છીએ, ત્યારે આપણે સદાચારી બનીએ છીએ. જગત આપણા વિશે કંઈ પણ કહી શકે છે, પરંતુ જ્યારે પ્રભુ આપણને જુએ છે, તું મારો દીકરો છે, તું મારી દીકરી છે, મેં તને મારા લોહીથી ધોઈને ન્યાયી બનાવ્યો છે. પ્રભુ આપણને આવી જ રીતે જુએ છે. આપણે ન્યાયી જીવનમાં રહેવું જોઈએ. તે આપણે બોલવાની રીત અને જે ચાલવાની રીત છે તે પણ ન્યાયી હોવી જોઈએ. આપણે કંઈ પણ અન્યાયી ન કરવું જોઈએ. આપણે અન્યાયી રીતે આપણું જીવન જીવવું ન જોઈએ. આપણે સ્વાર્થી વર્તન ન કરવું જોઈએ. આપણે કેવળ તે કરવું જોઈએ જે પ્રભુની નજરમાં યોગ્ય છે. સદાચારી બનો. ધારો કે તમે સરકાર માટે કામ કરો છો. દરેક વ્યક્તિ લાંચ લે છે, તો હું પણ લાંચ લઈશ. તમે આમ કહી શકતા નથી. પ્રભુ સદાચારી વિશે શું કહે છે? તમને મળતા પગારથી સંતુષ્ટ રહો. લાંચ લેવી તે એક પાપ છે, આમ બાઇબલ કહે છે. હું ક્યારે પણ લાંચ નહીં લઉં. હું પ્રભુની અપેક્ષા મુજબ જીવીશ. આવી રીતે ન્યાયી બનવા માટે જે પોતાને પ્રતિબદ્ધ કરે છે, કેવળ તેમના પર પ્રભુના આશીર્વાદ રહેશે.
દરેક વ્યક્તિ કરી રહી છે તો હું પણ કરીશ, આમ કહેશો તો આશીર્વાદ રહેશે નહીં, તે જતા રહેશે. એવું લાગશે આશીર્વાદ આવે છે પરંતુ અદૃશ્ય થઈ જશે. તેથી તમે જે પણ કરો છો, જો તમે વ્યવસાય કરો છો, પ્રામાણિક રીતે કરવું જોઈએ. તમારે અન્યાયી રીતે કમાવવું ન જોઈએ. વધુ પડતો નફો ન કરવો જોઈએ. પ્રભુએ તમને વ્યવસાય એટલા માટે આપ્યો છે કે લોકોને તો ઉપયોગી થઈ શકે. પ્રભુ તમને નુકસાન સાથે દોડવાનું કહેતા નથી, પરંતુ તે જ સમયે જો લોકો પાસેથી તમે અન્યાયી નફો લો છો અને લૂંટ ચલાવો છો, જો માલમાં ભેળસેળ કરો છો. આજે કોઈ પણ ભેળસેળ વિના વસ્તુઓ જોવી ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ છે. તે સમાજને અને લોકોને પણ ખૂબ જ અસર કરે છે. પૈસા કમાવા ખાતર ભેળસેળ કરવી તે અન્યાયી બાબત છે. તમે એમ ન કહી શકો કે બધા તે કરી રહ્યા છે તો હું પણ કરીશ. તમે અન્યાય જીવન જીવશો તો પ્રભુ તમને કેવી રીતે આશીર્વાદ આપશે? આપણે પરમેશ્વરના બાળકોએ ન્યાયી રીતે ચાલવું જોઈએ. જો તમે હોસ્પિટલમાં, શાળામાં કામ કરો છો, અથવા તમે કોઈ પણ વ્યવસાય ચલાવતા હશો, અથવા નોકરી કરતા હશો, અથવા તમે સેવા કરો છો, તમારે ન્યાયી રીતે ચાલવું જોઈએ. ન્યાયી વ્યક્તિ બનવા માટે, લાયક બનવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ. પરમેશ્વરની સદાચારિતા આપણામાં હોવી જોઈએ. જો આપણે એવું જીવન જીવવા માટે પ્રતિબદ્ધ થઈએ છીએ, આશીર્વાદ તે ટકશે. કોઈ પણ આપણા આશીર્વાદને ચોરી કે છીનવી શકતું નથી. આ વાતને સમજો. જો તમે કહો મારી સેવા પ્રભાવિત થાય છે, કોઈ આશીર્વાદ નથી, આત્મા આવે છે, જતી રહે છે, વિચાર કરી જુઓ તે કેમ નથી રહેતી. તમારે ક્યારેક પ્રભુને દોષ ન લગાવવો જોઈએ અને તેના બદલે તમારે તમારી ખામી સ્વીકારવી જોઈએ. તેથી આજે તમે તેના વિશે વિચાર કરો. મારે કઈ બાબતમાં સુધારો કરવો જોઈએ? હું કઈ બાબતમાં અન્યાયી રીતે ચાલી રહ્યો છું? હે પ્રભુ, મારે ન્યાયી રીતે ચાલવું જોઈએ. તમારી ન્યાયીપણા મારી અંદર રહેવી જ જોઈએ. ભલે દુનિયાવી લોકો પોતાની ઈચ્છા મુજબ ચાલે, મારે મારી વાણીમાં, મારા કાર્યોમાં, મારા વર્તનમાં ન્યાયી રીતે ચાલવું જોઈએ. પ્રભુ, મારે ક્યારેય અધર્મ્ય કામ ન કરવું જોઈએ અથવા અધર્મ્ય બોલવું જોઈએ. મને તે માટે મદદ કરો. આમ પ્રાર્થના કરો. જો તમને કેવળ ન્યાયીપણાની તરસ હોય તો પ્રભુ તમને આશીર્વાદ આપશે. આજે જ પ્રભુને કહો, ખ્રિસ્તી જીવન તે આવું નથી. જેમ ઈચ્છો તેમ જીવશો અને પવિત્ર પણ બનશો. ખ્રિસ્તી જીવન આવું નથી. બીજા ધર્મોમાં લોકો વધુ પવિત્ર હોય છે, પણ તેઓ તમામ પ્રકારના અન્યાયી કાર્યો કરતા રહે છે. અધર્મથી જીવન ભરેલું રહેશે, છતાં પવિત્ર રહેશે. પરંતુ તમે ઈસુ ખ્રિસ્તની સાથે આ અનુસરી શકતા નથી. જ્યારે તમે ન્યાયીપણાથી ચાલશો, પ્રાર્થનાનો ઉત્તર મળશે. તેથી આપણે તેના માટે પ્રતિબદ્ધ કરવું જોઈએ. શું તમે આજે કહેશો, હે પ્રભુ, મને ન્યાયી બનવામાં, મારા કાર્યોની અંદર દરેક વસ્તુમાં ન્યાયી બનવામાં મદદ કરો. પ્રભુ, તમારે ન્યાયીપણા મારામાં પ્રગટ થવા દો. હું તે માટે પોતાને પ્રતિબદ્ધ કરું છું. તમારા આશીર્વાદ તે મારા ઉપર રહેશે. પ્રભુ, હું વિશ્વાસ કરું છું આ દિવસથી મારા ઘર ઉપર, મારા પરિવારમાં, મારા વ્યવસાયમાં, સેવામાં, જીવનમાં આશીર્વાદ તે કાયમ માટે રહેશે. હું તે માટે મારી જાતને પ્રતિબદ્ધ કરી રહ્યો છું. પ્રભુ, હું ઈશ્વરના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.